નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 29 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર અવશ્યથી કરી દેવો। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો જોઈએ પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ગુમ થયેલા બાળકોનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 25 મેના રોજ મનાવવામાં આવે છે આ દિવસ। તો જોઈએ આંતરરાષ્ટ્રીય ગુમ થયેલા બાળકોનો દિવસ જે 25 મેના રોજ ઉજવવામાં આવે છે, જે ગુમ થયેલા બાળકોને સમર્પિત છે અને 1998ના રોજ ઇન્ડિયન સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રને અને યુનાઇટેડ સ્ટેટ બંનેએ સાથે મળી અને ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ગુમ થયેલા બાળકોના દિવસની શરૂઆત કરી હતી। પહેલો વહેલો આપણે 2001માં મનાવ્યો હતો, એ પણ યાદ રાખવું। જ્યારે બાળકોની વાત થઈ તો ઘણા બીજા એના દિવસો જોઈ લઈએ। રાષ્ટ્રીય બાળ દિવસ આપણે 14 નવેમ્બરે ઉજવીએ છીએ, એટલે કે વિશ્વ બાળ દિવસ 20 નવેમ્બરે હોય છે। વીર બાળ દિવસ 24 ડિસેમ્બરે હોય છે। તો આ 3-4 બીજા દિવસો પણ યાદ રાખવા બાળકોને લગતા। ત્યારબાદ 25 મેની વાત થઈ તો બીજા 2 દિવસો પણ હોય છે। એક તો આપણે બાળકો ગુમ થયેલા હોય એનો દિવસ તો જોયો। 25 મે આફ્રિકન દિવસ એટલે કે આફ્રિકનના દિવસ આપના દિવસ તરીકે ઉજવાય અને 25 મેએ વિશ્વ ફૂટબોલ દિવસ આપણે જોઈ ગયા હતા। તો આ દિવસો ત્રણેય યાદ રાખવા 25 મેના। ત્યારબાદ આજે આપણે મે મહિનાના દિવસોનું રિવિઝન જ કરતા, તમે તમારી રીતના વાંચી લેજો। આપણે આગળ જઈએ। કૃષિ ઉદ્યોગ સમાગમ 2025 કયા રાજ્ય ખાતે યોજાઈ રહ્યું છે? તો મધ્યપ્રદેશ ખાતે યોજાઈ રહ્યું છે આ। તો કૃષિ ઉદ્યોગ સમાગમ 2025 જે કૃષિ અને બાગાયતી ક્ષેત્રમાં નવીનતા, ટેકનોલોજી અને પ્રગતિ અને ખેડૂત કલ્યાણને સમર્પિત છે। મે 2025ના રોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં યોજાઈ રહ્યું છે આ, અને આમાં મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ જે ઓલાના મંત્રી છે એમપીના, જે મુખ્ય અને દિવસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું। અને આ 3 દિવસીય એક પરિષદ છે જે 24થી 28 મે દરમિયાન યોજાશે અને રાજ્યના કૃષિ ક્ષેત્રમાં આધુનિક બનાવવા, તેનો ઉદ્યોગ સાથે જોડવા અને કૃષિ ક્ષેત્રે રોકાણ વધારવાના ઉદ્દેશથી આનું આયોજન થઈ રહ્યું છે। આધુનિક કૃષિ, નવીન ખેતીની તકો અને ખાદ્ય પ્રક્રિયા વિશે માહિતી આપશે આ પરિષદ। તો યાદ રાખવી મધ્યપ્રદેશમાં યોજાઈ રહી છે। ત્યારબાદ પહેલી શહેરી કાર્ગો ટ્રેન આવતા મહિને મેમાં દોડશે। જમ્મુથી ક્યાં સુધી દોડશે? તો જમ્મુથી મુંબઈ વચ્ચે દોડશે અને કાર્ગો એટલે માલ સામાન લઈ જતી ટ્રેન, તો એ પણ યાદ રાખવું। તો જમ્મુ અને કાશ્મીરથી મુંબઈ સુધી પહેલી શહેરી કાર્ગો ટ્રેન આવતા મહિને દોડવાની શરૂઆત થઈ જશે। તો જમ્મુ કાશ્મીર બહાર નાશવંત ઉત્પાદનોનું પરિવહન માટે પ્રકાર પહેલી પહેલમાં જમ્મુ રેલવે ડિવિઝન 3 જૂન માટે કટાર રેલ સ્ટેશનની મુંબઈની બંદરા રેલ સ્ટેશન સુધી કાર્ગો એટલે કે શેરી કાર્ગો ટ્રેન સેવા શરૂ કરી છે। અને આ સંપૂર્ણ પાર્સલ વાહન એટલે કે ફાઇલ વિનંતી મેળવશે અને બીજી બાગાયતો ફળો અને વિભાગ માટે પણ આ ઉપયોગી રહે, કારણ કે શેરી એક જ નહીં બીજા ફળો હોય તો એ પણ ટ્રાન્સફર કરશે મુંબઈ સુધી। અને આ ટ્રેન મુસાફરી કરવા માટે 30 મિનિટ લેશે અને માલગાડી દ્વારા જમ્મુથી કાશ્મીર મુંબઈ સુધી 24 ટન માલ પહોંચાડી શકશે। તો આની વિશેષતા છે અડધી કલાકમાં જમ્મુથી સેટ મુંબઈ સુધી પુગાડી દે। અને ભારત ઉત્તર પ્રદેશની પ્રથમ વિન્ડડોમ સફારી ટ્રેન શરૂ કરી હતી, જે આપણે હમણાં જ જોઈ હતી। તો આ ટ્રેનને લગતું બીજું કરંટ અફેર પર યાદ રાખવું। ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 100% રેલ વિદ્યુતીકરણ હાંસિલ કરનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો ગુજરાત 24મા નંબરનું રાજ્ય બન્યું છે। તો જોઈએ તો ગુજરાત દાહોદમાં આપણે જોઈ ગયા હતા, હા, જે એક સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું। તો ગુજરાતના દાહોદમાં દાહોદ ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીનું ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની સિદ્ધિઓની જાહેરાત કરી અને ભારતીય રેલવે સ્ટીમ સાથે મળી અને દાહોદ માલગાડીઓ માટે એટલે કે માલવાહનો ટ્રેન માટે ભારતની પ્રથમ 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિન ઉત્પાદન કર્યું અને આ માટે ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીની સ્થાપના પણ કરી છે દાહોદમાં, તો એ પણ યાદ રાખવું। તો ત્યારબાદ થોડુંક જીકે જોઈ લઈએ ટ્રેનને લગતું। તો ભારતની પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન તો કે 1925માં દોડી હતી, મુંબઈથી થાણા વચ્ચે દોડી હતી એ પણ। અને પ્રથમ પંચવર્ષીય યોજના 1951થી 1956 સુધીમાં કેન્દ્ર સરકારમાં દેશના 141 કિલોમીટર રેલવે માર્ગનું વીજળીકરણ કરવાનું લક્ષ્ય હતું, જે લગભગ થોડું ઘણું ફૂલફિલ થઈ ગયું હતું ત્યારે। અને રેલવે વિદ્યુતીકરણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતીય રેલવે સેન્ટ્રલ રેલવે વિદ્યુતીકરણ સંગઠનની સ્થાપના કરી હતી, જેનું મુખ્યાલય પ્રયાગરાજ ખાતે હતું। હાલ અલ્હાબાદ એટલે કે અગાઉ અલ્હાબાદ તરીકે ઓળખાતું ઉત્તર પ્રદેશ ખાતે છે।
અને ભારતીય રેલવે વિદ્યુતીકરણ લક્ષ્યાંક 2025-26માં ફૂલફિલ કરવાનો છે. તે ભારતીય રેલવેને 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બનનો દરજ્જો પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને ભારતે 2070 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પર રાખેલું છે ટ્રેનો માટે. અને હરિયાણા રેલવે નેટવર્ક 100% વીજળીકરણ હાંસિલ કરનાર પ્રથમ ભારતનું રાજ્ય બન્યું હતું, જે ભારતીય રેલવે દ્વારા 2022માં ડેટા બહાર પાડવામાં આવ્યો હતો. હવે ગુજરાત બન્યું 24મું. તો હાલ કેટલા 24 જેટલા રાજ્યો બની ગયા છે. આમાં બધી આવી જાય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બધી ટૂંકમાં. ત્યારબાદ ક્યાં યોજાયેલ મહિલા ચેમ્પિયનશિપ લીગ 2025માં આર્સેલ જીત્યું અને બાર્સેલોનાને હરાવ્યો છે? તો લિસ્બન ખાતે યોજાઈ હતી આ ઇવેન્ટ. તો જોઈ લઈએ. તો 24 મે 2025ના રોજ લિસ્બનમાં એસ્ટાડિયા જોન્સ અલવાડે ખાતે એક ઐતિહાસિક મુકાબલામાં આર્સેલિના જીત્યું, જે ઇંગ્લેન્ડનું છે અને એનું બીજું ટાઇટલ છે. ડિફેન્ટ ચેમ્પિયનશિપ સામે કોણ હતું? તો કે બાર્સેલોના હતું, જે સ્પેનનું હતું. એ હારી ગયું અને આને બીજો ટાઇટલ જીત્યો. UEFA એટલે કે યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન એ મહિલા ચેમ્પિયનશિપ લીગ જે ખિતાબ જીત્યું છે. તો ખાસ ફૂલ ફોર્મ સહિત યાદ રાખવી આની માહિતી. ત્યારબાદ એક વનલાઇનર પ્રશ્ન જોઈ લઈએ. તો ગીર ફાઉન્ડેશન જે ગાંધીનગર ખાતે છે ને, એને 5 જૂન જે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાના છે ને, એના જ ભાગરૂપે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કરવા માટે 22 મેના રોજ મુરુભાઈ બેરાની હાજરીમાં ગીર ફાઉન્ડેશન ઇન્ડોર પ્રાકૃતિક ઉદ્યોગ ગાંધીનગર ખાતે છે ને, એને પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ શરૂ કરી છે. તો એ પણ યાદ રાખવું. આ એક પોઈન્ટ ક્યાં શરૂ કરી એવો પ્રશ્ન આવી શકે, તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ નોવાક જોકોવિચ કેટલામું એટીપી ટાઇટલ જીત્યા છે? તો 100મું ટાઇટલ જીત્યા છે અને ત્રીજા ખેલાડી બન્યા છે વિશ્વના. તો સર્બિયાના દિગ્દર્શક ખેલાડી નોવાક જોકોવિચ જીનીવામાં પોતાનું 100મું એટીપી ટાઇટલ જીત્યું. આ સાથે જ પોતાનો શાનદાર કપ વધુ એક પીછે ઉમેર્યું અને સદીઓનો તાજ જીતનાર તે ફક્ત ત્રીજો ખેલાડી બન્યો છે. આની પહેલાંની વાત કરીએ ને, તો જીમી કોર્નર એ અમેરિકાના છે અને રોજર ફેડરર જે સ્વિટ્ઝરલેન્ડના છે એ 100 ટાઇટલ જીતી ગયા છે. અને ઓપન યુગમાં 100 એટીપી ટાઇટલ જીતનાર ત્રીજા ખેલાડી બન્યા છે નોવાક જોકોવિચ. તો યાદ રાખવા. અને આ તો કે સર્બિયાના ખેલાડી છે, એ પણ ખ્યાલ છે. સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી એના નામે આ રેકોર્ડ છે. 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં કાંસ્ય મેડલ અને 2024માં પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આ વ્યક્તિ જીત્યા હતા. તો આ એની થોડીક સિદ્ધિઓ પણ યાદ રાખવી. ત્યારબાદ સૌથી વધુ રિઝોલ્યુશન હવામાન ભારતે કયા નામે વિકસાવ્યું છે? તો ભારત જે ફોરકાસ્ટિંગ સિસ્ટમના નામે આ વિકસાવ્યું છે. તો જોઈ લઈએ. પહેલાં તો રિઝોલ્યુશન એટલે શું, એનો અર્થ જોઈએ. તો હવામાન ક્ષેત્રમાં સૌથી વધુ રિઝોલ્યુશન એટલે કે ગ્રીડનો જે વિસ્તાર હોય ને, એને હવામાન વિશે આગાહી આપે. ટૂંકમાં વાવાઝોડું, વરસાદ વગેરે, તુફાન ને એ બધી આવવાના છે એ. તો ગ્રીન જેટલું નાનું હશે અને તેનું શું તો કે રિઝોલ્યુશનમાં માપવામાં આવે, એટલે એક માપકનો એકમ જ છે. તો સરકારે એટલે કે ભારતે જે ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી, જે 100 કિલોમીટર ગ્રીન સાથે વિશ્વનું સૌથી વધુ રિઝોલ્યુશન હવામાન મોડલ બનશે, જે નાના પાયે હવામાન પેટર્નની જે વધુ સચોટ આગાહી સમકક્ષ આપશે. ટૂંકમાં 100 કિલોમીટરના અંતરના વિસ્તારમાં સ્થાપેલું હોય ને, એ 100 કિલોમીટરમાં કહી દે કે આવી રીતના આજનું વાતાવરણ રહેવાનું છે. અન્ય વિકસાવ્યું કીને તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી છે ને, પુણે ખાતે એને વિકસાવ્યું છે. અને આ વૈશ્વિક સ્તરે સૌથી વધુ રિઝોલ્યુશન છે. અને આ સિસ્ટમ સુપર કોમ્પ્યુટર આર્કોનનો ઉપયોગ કર્યો, જે આપત્તિ વ્યવસ્થા માટે આગાહીમાં સુધારો કરશે અને કૃષિ અને જળ સંસાધન વ્યવસ્થામાં પણ મદદ કરશે. આનું લોન્ચિંગ તો કે મંત્રી જીતેન્દ્રસિંહે કર્યું હતું. અને આગામી 2 કલાક માટે સચોટ આગાહી આપી શકશે. ટૂંકમાં 2 કલાક પહેલાં કયું વાતાવરણ છે, વરસાદ આવશે નહીં આવે, એ બધી સચોટમાં કહી દે. અને ડેટા પ્રોસેસિંગ કરવા માટે ફક્ત 4 કલાક જ લાગશે. જૂની સિસ્ટમ હતી ને આપણી મેરે, એમાં 10 કલાક લાગતી. તો એના માટે ફાયદામાં છે. અને આ સિસ્ટમ ભારત સહિત સમગ્ર ઉષ્ણકટિબંધીય પટ્ટા એટલે કે 30 ઉત્તર અક્ષાંશથી 30 દક્ષિણ અક્ષાંશમાં ઉપયોગ કરવામાં આવશે. તો ખાસ યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીની વાત કરીએ, જેને વિકસાવ્યું એ, તો હવામાન શાસ્ત્ર ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે, જેનો મંત્રાલય તો કે પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત આવે. આની સ્થાપના 1962માં થઈ હતી. મુખ્ય મથક પુણે મહારાષ્ટ્રમાં જ છે અને આના દિગ્દર્શક આર કૃષ્ણમ છે. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ હોકી ઇન્ડિયા દ્વારા પ્રથમ માસ્ટર્સ કપ 2025 કયા શહેરમાં યોજાવાનો છે? પ્રથમ છે એટલે ઇમ્પોર્ટન્ટ, ચેન્નાઈ ખાતે યોજાવાનો છે. તો જોઈએ. તો હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 પુરુષ અને મહિલા બંનેની શરૂઆત થઈ. પ્રથમ છે
અને આવૃત્તિ 18થી એટલે કે પ્રથમ આવૃત્તિ 18થી 27 જૂન દરમિયાન ચેન્નાઈમાં યોજાશે. આ પ્રથમ આવૃત્તિમાં પુરુષ વર્ગ માટે 40 વર્ષથી વધારાના ઉંમર રાખી અને મહિલા વર્ગ માટે 35 વર્ષથી વધુ હોવી જોઈએ એ આવશ્યક છે. પછી એના ડેટા મુજબ તમે એપ્લાય કરી શકો. અને આનું આયોજન હોકી ઇન્ડિયા કરી રહ્યું છે, જેની રચના 2009માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે, અને મુખ્ય એટલે કે પ્રમુખ તો કે દિલીપ તિર્કી છે. યાદ રાખવી એટલી માહિતી હોકી ઇન્ડિયા વિશે. ત્યારબાદ તાજેતરમાં જ ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો આપણા ભાલા ફેંક છે ને નીરજ ચોપડા, એને બનાવવામાં આવ્યા છે. તો જોઈ લઈએ 2 પોઈન્ટ. તો કે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ નીરજ ચોપડાને ઓડી ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા, જે આ સહયોગ ઓડી બ્રાન્ડ ફિલોસોફી સાથે સુસંગત રહેશે અને વધારે પડતી એનું માર્કેટિંગ કરશે. બીજું તો શું હોય આમાં. અને ઓડી ઇન્ડિયા Q1ના વેચાણમાં 17% વધારો થયો હશે, તો એપ્લાય કર્યું ત્યાં. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ પીયુના ભૂતપૂર્વ વીસી આરપી બંબાનું અવસાન થયું, જેને પદ્મભૂષણ ક્યારે મળ્યો હતો? તો ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, 1988માં મળ્યો હતો આ વ્યક્તિને. તો પંજાબ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર અને પ્રોફેસર એમેરિટન્ટ આરપી બંબાનું, જે જાણીતા ગણિતશાસ્ત્રી છે અને પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા પણ છે, તેનું સોમવારે નિધન થયું. તો યાદ રાખવા. અને આરપી બંબા જે જમ્મુના છે, એટલે કે જમ્મુમાં એમનો જન્મ થયો હતો. 1979માં શ્રીનિવાસ રામાનુજન મેડલ એને મળી ચૂક્યો છે. 1988માં પદ્મભૂષણ. 1988માં જ ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી દ્વારા આર્યભટ્ટ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તો ગણિતના ખેરખા તમે કહી શકો. યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સજેસ્ટ કરવી, જેથી એને પણ આ માહિતી મળે. કારણ કે 1 કલાક કરતાં આપણે 20 મિનિટ ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લેવું. તમારી ઈચ્છા પછી તો વાતું કરતા હોય ત્યાં જવું કે ઇમ્પોર્ટન્ટ છે ત્યાં જવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.